હેલો, હલો, મારું નામ રમેશભાઈ. હું મિતાલીનો પીટી ટીચર છું. આપ મિતાલીની મમ્મી બોલો છો? હા બોલો સાહેબ. મિતાલીથી કોઈ ભૂલ થઈ છે? અરે શું વાત કરો છો? એની શું ભૂલ થવાની? મેં તો તમને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. અભિનંદન? શાના અભિનંદન? તમારી દીકરી મિતાલીનો દેખાવ સ્પોર્ટ્સમાં ખૂબ જ આશાસ્પદ છે. એ ખરેખર સ્પોર્ટ્સ માટે સર્જાઈ હોય એવું એનું પરફોર્મન્સ છે. થેન્ક યુ સર. પણ મિતાલી ભણવામાં કેવી છે? ખૂબ જ સરસ. બીજા શિક્ષકો વાત કરે ને. ઓલરાઉન્ડર છે તમારી મિતાલી. રોશનીબેન, થેન્ક યુ સાહેબ. હવે એક અગત્યની વાત કરવાની છે. એકચ્યુઅલી ખેલ મહાકુંભ માટે અમારે અંડર 14ની કબડ્ડીની એક ટીમ મોકલવાની છે. તો મારી ઈચ્છા છે કે મિતાલી પણ એમાં પાર્ટિસિપેટ કરે. થેન્ક યુ સર. પણ મિતાલી કબડ્ડીમાં કઈ રીતે પાર્ટિસિપેટ કરશે? આઈ મીન એના માટે તો કેટલી મજબૂત છોકરીઓ જોઈએ. ના, મજબૂત અને ચપળ છોકરીઓ જોઈએ. અને તમારી મિતાલીની ચપળતા તો અદ્ભુત છે. એટલે ટીમ માટે એ મારી પહેલી પસંદગી છે. વળી એનામાં લીડરશિપનો પણ ગુણ છે. એટલે એ ભવિષ્યની કબડ્ડીની ટીમની કેપ્ટન પણ બની શકે છે. હવે ખાસ મુદ્દાની વાત. બોલો સાહેબ. અમારે ટીમ લઈને બહારગામ પણ જવું પડશે. તો એના કારણે મા બાપની પરમિશનની જરૂર પડશે. કેમ કે ટીમ છેક સ્ટેટ લેવલે જાય એવું બની શકે. એટલે તમે જો મિતાલીને બહારગામ મોકલવા તૈયાર હોવ તો કહો. એટલે મને સિલેક્શનની સમજ પડે. કેમ કે જો મા બાપની પરમિશન ના હોય તો મારે પછી બીજી ખેલાડીને તક આપવી પડે. હું જરા ઘરમાં ચર્ચા કરીને અને પછી તમને કાલે સ્કૂલમાં મળીને આવીને જવાબ આપું તો ચાલશે સાહેબ? ભલે, પણ જેમ બને એમ જલ્દી નિર્ણય લેજો. કેમ કે અમારે હજી ઘણી બધી તૈયારીઓ કરવાની છે. એટલે કે એકવાર ટીમ ફિક્સ થઈ જાય તો અમને મહેનત કરવાની સમજ પડે. સારું, તો આવજો. આવજો. હેલો. હલો, મિતાલીના મમ્મી બોલો છો? હા, હું મિતાલીની મમ્મી બોલું છું. આપ કોણ? બેન, હું મિતાલીનો પીટી ટીચર બોલું છું. નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે નમસ્તે. એક ખુશ ખબર છે. કોંગ્રેચ્યુલેશન. તમને ઘણા ઘણા અભિનંદન. તમારી દીકરી મિતાલીને લીધે સ્કૂલની ટીમ ફાઇનલમાં જીતી ગઈ. અગેન કોંગ્રેચ્યુલેશન. રોશનીબેન, કહેવું પડે હો, મિતાલીમાં શું જબરજસ્ત સ્ટેમિના છે. કમાલ છે છોકરી, કમાલ છે હો.